ગારિયાધારમાં વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. ગારિયાધારના ફીડી વાઘાણી વિદ્યા સંકુલ ખાતે આવેલ કેવી વિદ્યા મંદિરમાં આજે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર અને વન્યજીવ સંરક્ષણના સંદેશ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મામલતદાર શ્રી ત્રિવેદી, જિલ્લા કોઓર્ડિનેટર તરુખભાઈ સાનસુર, ફોરેસ્ટ ઓફિસર દેવેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જનજાગૃતિ અને રચનાત્મક કાર્યક્રમો યોજાયા હતા. મહેમાનો તેમજ વિદ્યાર્થીઓએ સિંહનું પર્યાવરણમાં મહત્વ, સિંહ સંરક્ષણ અને વન્યજીવો પ્રત્યે સમાજની જવાબદારી અંગે વક્તવ્ય રજૂ કર્યા હતા. વિદ્યાર્થી દ્વારા સિંહની ગરિમા અને ગૌરવને ઉજાગર કરતું સુંદર ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સિંહ સહિત વિવિધ વન્ય પ્રાણીઓના પોશાક ધારણ કરી વન જેવું જીવંત વાતાવરણ ઊભું કર્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વન્યજીવ અને માનવ જીવન વચ્ચેના સહઅસ્તિત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સિંહ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રેલીમાં જોડાઈ સિંહ અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ જન સુધી પહોંચાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિંહ માત્ર ગુજરાતનું ગૌરવ જ નહીં, પરંતુ આપણું અમૂલ્ય કુદરતી વિરાસત છે. તેનું જતન કરવું સૌની સામૂહિક જવાબદારી છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારી સાથે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. અશ્વિન કણસાગરા, જીએ ન્યૂઝ, ગારિયાધાર. ये वीडियो पर्सनल